ભગવાન સ્વામિનારાયણ કેવા, કેટલી તપશ્ચર્યા. તપશ્ચર્યા કોના માટે? તો ભક્તો માટે. હજારો લાખો હરિભક્તોને પુણ્ય આપવા માટે એમણે તપશ્ચર્યા કરી. ઇતિહાસમાં તમે જુઓ, કોઈ માણસે આટલી તપશ્ચર્યા બધાએ કરી, ઘણા યુગ પુરુષો કરી. ભગવાન સ્વામિનારાયણ તો હદ કરી નાખી, હદ લોહી જ ન રહેવા દીધું. એવી તપશ્ચર્યા હજુ સુધી કોઈ તપસ્વીએ કરી નથી. ભારતમાં એવો કોઈ તપસ્વી જન્મ્યો નથી કે જેના મહારાજના જેવી તપશ્ચર્યા કરી. પણ કરુણાનિધિ હતા. પોતાનું પુણ્ય ભક્તોને આપવા માટે એમણે કર્યું. કેટલી ઊંચી ભાવના. પોતા માટે કાંઈ નહીં. ન ખાધું તો ભક્તો માટે, ન પીધું તો ભક્તો માટે. ભક્તો કેટલા ભાલા છે. વિવેકાનંદે ધ્યાન કર્યું, રામકૃષ્ણ પરમહંસે ધ્યાન કર્યું, અરવિંદોએ ધ્યાન કર્યું, રામતીર્થે ધ્યાન કર્યું, બધાએ કર્યું. મહારાજો તો હદ કરી નાખી. પોતાના ભક્તો સુખી થાય એ માટે દાખલો કર્યો. પોતાના ભક્તો સુખી થાય. હજુ તો ભક્તો થયા નતા પાછા. હજુ તો સંપ્રદાય સ્થાપ્યો નતો. હજુ તો આવતા હતા. હજુ ગુજરાતમાં એન્ટ્રી નથી લીધી. પોતાના ભક્તો સુખી થાય એટલા માટે કેટલી કઠિન તપસ્યા કરી. બાપ રે બાપ. એવો કયો મા બાપ હોય જે આપણા માટે આટલી તપસ્યા કરે? તો એનું એક ટીપું ન રહેવા દેતા. આમ કંઈક વાગે તો પાણી જ નીકળે. કેટલા આપણે બધા ભક્તો વાલા હશે, આટલો વિચાર કરજો. પોતે ભેગું કરેલું પુણ્ય, લૌકિકની વાત કરું છું, લૌકિક. કોઈ પૂછ્યું કે તમારે આટલું બધું તપસ્યા કરવાની હેતુ શું? મહારાજે સહજતાથી બોલ્યું, મારા ભક્તોની યાત્રા આગળ ચાલતી રહે. કહેવાનો મતલબ વિકાસ થાય. કહેવાનો મતલબ કે એમને બળ મળે, બુદ્ધિયોગ મળે, સુખી થાય. હજુ તો ભક્તો થયા નતા. હજુ તો શરૂઆત હતી સંપ્રદાયની. કયો પુરુષ છે અને પોતાની પ્રણાલિકામાં આવનાર ભક્તો માટે આટલી કઠિન તપસ્યા પહેલેથી જ કરે? એ મા બાપ કેવા છે? ગુનાતીત. બાપ રે બાપ. એને તેલ જોયું જ નહોતું. ગુણાદાન સ્વામીએ ખાધું હતું, ખાવું પડે, પણ ઘી તેલ નહોતું જોયું. ભગવાન સ્વામિનારાયણ સ્વધામ ગયા પછી એક, અને પોતે દેશ છોડવાની તૈયારી કરી બે, ત્યાં સુધી ઘી તેલ મામા મૂક્યું. હા, જ્યારે સમાજ તૈયાર થયો ભક્તોનો, પછી એના ભાવને એને રાજી કરવા માટે, એના ભાવને સ્વીકારવા, એને સુખી કરવા માટે, એને બળ મળે તે માટે પછી ગુરુનાથે શરૂ કર્યું. કાતલી જ રાખતા હતા. કાતલીમાં કેટલો ગુરુનાથને શું રાખતા? કેટલો પ્રેમ હશે આપણી પર. આપણી પર આપણો કેવો પ્રેમ હશે? આપણા માટે આપણા પ્રભુ બધું તપ કરીને જતા રહે. ગુરુદાન સ્વામી બહુ તપસ્યા કરી. પણ એ પુરુષો આપણા માટે તપસ્યા, કેટલી ભાવના. આવનાર સમાજ માટે જેના દીકરાએ એની પ્રણાલિકા માટે કશું જ કર્યું નથી, છતાંય
આપણા બધા માટે એ સંકલ્પ કરીને તપશ્ચર્યા કરે, બળ મળે ને બુદ્ધિયોગ આપે ને આપણી ઉપર રાજી રહે, આપણી પાસે કેવો પ્રેમ હશે એમનો કે આપણા માટે એ તપશ્ચર્યા કરે. આ વાત એટલે કરું છું કે જીવમાં એક વસ્તુ પાકી રાખજો કે આપણા માવતર ખૂબ ખાનદાન હતા ને છે, ખૂબ ખાનદાન હતા ને છે. માવતર ક્યારેય 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 એના પેટ પર લાતો મારો છતાં એ ઉદાસ ન થાય. એ આપણી પ્રણાલિકા. આપણે જો કોઈમાં ક્યારેય કોઈની માથાકૂટમાં પડીએ નહીં, એક શું કોઈ કરે છે જોઈએ નહીં, બે સંબંધ જોયા કરીએ, ત્રણ ઘી ક્યાં છે, હોતા બળ મળી જાય. તમે કશું ના કરો તો બળ મળે. એટલી પરમ ગુજરાતી પરંપરા એટલી સમૃદ્ધ છે. એટલી કઠિન તપશ્ચર્યા કરીને બધા ગયા.